આજનું મારું પુસ્તક છે તમારા બાળકની શૈક્ષણિક સફળતા કેમ અને કેવી રીતે, અને એના લેખક છે વનરાજ માંડવી. પુસ્તકમાં આપણે પહેલા જ પ્રશ્ન પૂછી લીધો છે કે આ પુસ્તકમાં શું હશે. તો આ પુસ્તકની અંદર તમારા બાળકને એનો શૈક્ષણિક અભિગમ, બીજી બધી પ્રવૃત્તિઓ માટે નહીં પણ એનો શૈક્ષણિક અભિગમ એનામાં કેવી રીતે અંદર દાખલ કરશો, અને એ શૈક્ષણિક અભિગમ એના મગજમાં રહે, એ પોતે જાતે શિક્ષણ પ્રત્યે અભિમુખ થાય તો એ શા માટે થાય અને કેવી રીતે થાય એના વિશેની અહીંયા ક્રમબદ્ધ વાત કરી છે. લેખકે જ્યારે પ્રશ્ન અહીંયા શરૂઆતમાં એમણે જે પ્રસ્તાવના આપી છે એની અંદર એક વાક્ય અધૂરું છોડ્યું છે. આપણી આ સૃષ્ટિ અસંખ્ય વિભૂતિઓથી ભરાઈ જાય, પછી ડેશ કરી અને એના જવાબ રૂપે અહીંયા આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકની અંદર એક મનોવૈજ્ઞાનિક ઢબે લખાયેલું પુસ્તક છે કે જેમાં માતા પિતાના વલણો અને બાળકના વલણો એ બંનેને ધ્યાનમાં રાખી અને કઈ કઈ પરિસ્થિતિ પ્રમાણે માતા પિતાએ કેવી રીતે વર્તવું જોઈએ. આપણે શિક્ષક છીએ, આપણે એમ કહીએ છીએ કે માતા પિતા તો છે જ, પણ આપણે બાળકોના મનોવૈજ્ઞાનિક માતા પિતા છે, બરાબર? તો એ વસ્તુ આપણે પણ ધ્યાનમાં લેવી જોઈએ અને એ હેતુથી આ પુસ્તક મેં પસંદ કર્યું અને વાંચ્યું છે. અહીંયા લેખક કહે છે કે મને આ વસ્તુ બરાબર ના લાગી હોત જ્યાં સુધી મેં સ્વ વિકાસના સિદ્ધાંતોનો છેલ્લા 10 થી 12 વર્ષ સુધી અભ્યાસ ના કર્યો હતો. એટલે કે આખું જગત અસંખ્ય વિભૂતિઓથી ભરાઈ જાય. અત્યારે આપણે ઘણી બધી વિભૂતિઓને જાણીએ છીએ. ગાંધીજી એક મહાન વિભૂતિ છે, બરાબર? સ્વામી વિવેકાનંદ, ડોક્ટર અબ્દુલ કલામ, ઘણી બધી આવી વિભૂતિઓને જાણીએ છીએ, પણ એ ઘણી ગાંઠી છે, આંગળીના વેળે ગણાય એવી છે. અને અહીંયા વાત કરવાની છે અસંખ્ય વિભૂતિઓથી. તો આવા અસંખ્ય વિભૂતિઓને જન્મ આપવા અને એમના ઉછેર માટે શું કરી શકાય, તો એનો વૈજ્ઞાનિક ઢબે ક્રમશઃ એક પછી એક અભ્યાસ કરી અને એનો ખ્યાલ આપવામાં આવ્યો છે. એમાં પહેલો મુદ્દો છે કે નવી દ્રષ્ટિએ નિહાળીએ. તો નવી દ્રષ્ટિએ નિહાળીએ એની અંદર સૌથી પહેલા 3 બાળકો દર્શાવવામાં આવેલા છે. કેવા બાળકો? તો પહેલો જે બાળક છે એ બાળક છે મુકેશ. મુકેશને એના માતા પિતાએ શાળામાં ભણવા માટે મૂક્યો. તો મુકેશ શાળામાં ભણવા જાય છે અને એના બીજા 3 વર્ષનો હશે અને શાળાએ જતો હતો. એના જે મોટા ભાઈ બહેન છે એના કરતાં વધારે જબરા એના માતા પિતાને લાગ્યો. એના જે મોટા ભાઈ બહેનો હતા, એના જે મોટા ભાઈ બહેનો એના કરતાં એના મા બાપ એને વધારે મહત્વ આપવા લાગ્યા. ધીમે ધીમે 1.5 કલાકનો રસ્તો સ્કૂલથી આવવા જવાનો થાય. ઠીક ભણી ગયો એ. ત્યારબાદ પરિસ્થિતિ એવી સર્જાઈ કે 3જા ધોરણ પછી એ 4થા 5મા 6થા 7મામાં આવ્યો એમ તેનું જે શૈક્ષણિક મૂલ્ય છે, શૈક્ષણિક સિદ્ધિ છે એ ઉતરતી ગઈ. હું અહીંયા બૌદ્ધિક આપની વાત નથી કરતી, હું માત્ર શૈક્ષણિક સિદ્ધિની વાત કરું છું. એની શૈક્ષણિક સિદ્ધિ ધીમે ધીમે નીચે એનો ગ્રાફ એનો નીચે આવતો જાય છે. માતા પિતા પણ વિચાર કરે છે કે આવું કેમ થયું? જે છોકરો સસલાની ગતિએ દોડતો હતો એ કાચબા જેવો ધીમો કેમ થઈ ગયો? ત્યારબાદ બીજી વાત છે કલ્પનાની. લેખકે આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં માત્ર જે બાળકો છે એ બાળકોના ખ્યાલ આપ્યો છે કે આવા બાળકો સમાજમાં છે જુદા જુદા પ્રકારના. તો લેખક કહે છે કે અહીંયા મુકેશ, હવે તો ઘણા બધા મુકેશ છે જેની આ સમસ્યા છે. બીજી કલ્પના છે. તો કલ્પના છે ને એને એવું ગણી દીધેલું છે કે એ ભૂલવણી છે, એને કશું યાદ રહેતું નથી. અને ત્રીજો છે નિહાર. તો જે નિહાર છે 40 વિદ્યાર્થીઓનો વર્ગ છે અને એની અંદર નિહાર એ લગભગ 15 થી 16મા નંબરે આવે છે. અને એણે પોતાની જાતને હંમેશા 15 કે 16મા નંબર પર જ લાવવું એવું નક્કી કરી દીધેલું છે. એને નથી એનાથી આગળ જવું કે નથી પાછળ જવું. તો કે કેમ? તો કે આગળ જાય ને તો ત્યાં ટકી રહેવાનો ભય,
10મા નંબર પર જો આવી જાય તો 10મો નંબર કાયમ જાળવી રાખવો એવી અપેક્ષા મા બાપ તરફથી સેવાય. અને પાછળ જાય 15 નંબરથી 17 નંબર સુધી ઉતરી જશે તો એમાં તો કંઈ વાંધો નથી, એના મા બાપ કંઈ અપોઝ ઉઠાવતા નથી. બરાબર. તો આ 3 બાળકોની અહીંયા વાત કરેલી છે. ત્યારબાદ આ બધા બાળકોની અંદર આવા બધા વિચારો ઉત્પન્ન થવા માટેનું કારણ શું છે? તો આવા બધા વિચારો ઉત્પન્ન થવા માટેનું કારણ કંઈક ને કંઈક અંશે એના ઘરનું વાતાવરણ અને એના માતા પિતા તરફથી વધારે પડતી લખાતી અપેક્ષાઓ એ કારણ આની અંદર હોઈ શકે એવું અહીંયા લેખક કહે છે. અને એ કારણો કયા હોઈ શકે ને એની ચર્ચા એમણે 16 ચેપ્ટરની અંદર કરેલી છે. લેખક કહે છે કે માતા પિતા એવું વિચારે છે કે માતા પિતા બની ગયા એટલે જવાબદારી પૂરી થઈ ગઈ. પણ માતા પિતા બન્યા એ તો શારીરિક રીતે તમે માતા પિતા બન્યા, માનસિક રીતે માતા પિતા કેવી રીતે બની શકો? તો બાળક અહીંયા જે લેખક છે એમના આગળના જે ટુકડો છે એનો જવાબ આપે છે કે આ જગત અસંખ્ય વિભૂતિઓથી ભરાઈ જાય જ્યારે બાળકની અંદર રહેલી શક્તિ અને એની કુશળતાના બી પારખી અને તેનું યોગ્ય માવજત કરવામાં આવે, એની જાળવણી કરવામાં આવે. છોડ લાવીએ છીએ, લાવીને રોપીએ, એની જાળવણી ના કરીએ તો સ્વાભાવિક છે મુરઝાઈ જવાનું. અને આવું જ બાળકના કિસ્સામાં બને છે. હવે બાળકની શૈક્ષણિક સફળતા મારે એને શિક્ષણમાં આગળ વધારવો છે. લેખક એ વાત પણ કહે છે કે શૈક્ષણિક સફળતા છે એ એની કાયમની સિદ્ધિ નથી, એટલે એને કાયમની સિદ્ધિ તરીકે ના જોવી જોઈએ. એની વચગાળાની સિદ્ધિ છે, આ વચગાળાની સિદ્ધિ છે. પણ એનો અર્થ એ પણ નથી કે તમે એને ઇગ્નોર કરો. તમારે વકીલ બનવું છે, ડોક્ટર બનવું છે તો તમારે સર્ટી તો જોઈશે જ, એટલે એ જરૂરી તો છે પણ એને જ જરૂરી આપો, એને જેટલું મહત્વ આપો એવું અહીંયા લેખક કરવાનું ના કહે છે. હવે બાળકોને શૈક્ષણિક સફળતા માટે કેવી રીતે તૈયાર કરવા તો એની 4 પાયારૂપ બાબતો છે. અભ્યાસ પરત્વેનું વલણ એ વાલીનું અને મા બાપ, વાલીનું, મા બાપનું અને એના બાળકનું. બાળકની સ્વપ્રતિમા એટલે કે સેલ્ફ ઇમેજ. બાળકે પોતાના મનમાં કઈ પોતાની ઇમેજ ઊભી કરી છે કે હું કેવો છું, હું આવો છું, હું આવો જ રહેવાનો. બરાબર. તેનામાં રહેલું પ્રેરક તત્વ. હવે એને કંઈ કાર્ય કરવું છે તો એને કયું એવું ચાલક બળ મળી રહે. એને કાર્ય કરવા માટે કોઈ પણ કાર્ય કરીએ તો એના માટે વિચારવી તો જરૂર પડે. અને હું શા માટે કરું છું, એનાથી મને શું ફાયદો છે એ. અને સમસ્યા ઉકેલની સૂઝ. સમસ્યા ઉકેલની સૂઝ કે એ કેવી રીતે સમસ્યાઓનો હલ કરી શકે છે. તો એના પછીનું ચેપ્ટર છે બાળક નિહાળવાના તરીકા. હવે શરૂ થાય છે. આપણે એની જે શિક્ષણ પ્રત્યેની સફળતા છે કેવી રીતે આગળ વધારીએ છીએ તો સૌથી પહેલું બાળકને નિહાળવાના તરીકા. 2 બાળકોનો ઉછેર સમાન પરિસ્થિતિમાં થયો હોય, સારા સંસ્કાર આપ્યા હોય, ભણતર બરાબર થયું હોય, બંનેને આપણે એક જ રીતે ટ્રીટ કર્યા હોય, તેમ છતાં તેની સામે કોઈ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં એ બંનેનું વર્તન જુદું જુદું હોવાનું. બરાબર. તો વર્તન જુદું જુદું થશે તો એની ટ્રીટમેન્ટ પણ જુદી જુદી જોઈશે. તો આપણે દરેક બાળકને જુદી જુદી રીતે ટ્રીટમેન્ટ આપવાની છે. એટલે કે બાળકને કોઈ બાળક એવો હોય, વસંત નામનો છોકરો છે તો એને શું થયું, એના મોટા ભાઈ બહેન છે એની સાથે ટીખટ મજાક કરતા હતા અને મજાકની અંદર એને ચીડવતા હતા અને એને બીક બતાવતા હતા કે અહીંયા ભૂત છે ને આ છે ને તે છે. નાનપણથી એના મનમાં એવો ડર બેસી ગયો કે અહીંયા બીક લાગે. સ્કૂલમાં ગયો ને તો નવા મિત્રો બનાવવામાં એને બીક લાગે. સ્કૂલમાં ગયો શિક્ષક સાથે કન્વર્ઝેશન કરવામાં એને બીક લાગી. આ બીક એનો ખ્યાલ આવી ગયો કે આ ડર છે. તો એ બીક એને એના મનમાં બધાના માટે નિશ્ચિત કરી લીધી. કોઈ પણ નવી પરિસ્થિતિ એની સામે આવે ને તો એ પરિસ્થિતિને ઉકેલવાના બદલે એ શું કરે છે, ગભરાય છે. એટલે એ વધારે આગળ જઈ શકતો નથી, ખુલી શકતો નથી કોઈની આગળ. મીરા છે, મીરાની 1-2 વારમાં કોઈ ભૂલ થઈ ગઈ હશે તો મા બાપ તરફથી કહેવામાં આવેલો ઠપકો, આ તો સૌ ભૂલકણી છે. ભૂલકણી છે એટલે હવે લેબલ લાગી ગયું કે ભૂલકણી તો હું છું જ, અને એને પોતે પણ સ્વીકારી લીધું.
મનોજના કિસ્સામાં જુદું છે. મનોજ વધારે પડતો હોશિયાર છે. કઈ રીતે હોશિયાર છે? તો ગણિતમાં જ્યારે દાખલા ગણાવે છે ને તો દરેક દાખલા એ મોઢે જ મનમાં જ ગણી કાઢે, પણ લખવાના ટપકાવાના એને ગમતા નથી અને કાયમ બધી વાર જોયા કરે. એને આ બધા જે પ્રશ્ન પૂછાય છે ને પ્રશ્નના જવાબ આપવાનું પણ ગમતું નથી. કેમ? તો એની સામે હજુ સુધી એવો પ્રશ્ન પડકારનો પ્રશ્ન આવ્યો નથી કે જે એને એવું એની કક્ષાએ એને લાગે કે નહીં આ પ્રશ્ન તો ઉકેલવો જ પડશે. એને જે સામે જે પ્રશ્નો આવતા હતા ને એ બહુ ક્ષુલ્લક આવતા હતા કે જેનો તરત જ જવાબ આપી શકતો હતો, પણ હજુ સુધી કોઈએ એને પડકાર કર્યો નહીં. હવે આ મીરાને ભૂલકડી કઈ, વસંતને ડર લાગે છે, મનોજ એ વધારે પડતો હોશિયાર છે અને એને કારણે એને હોશિયારીને ચેલેન્જ કરી શકાય એવા પ્રશ્નો એની સમક્ષ આવ્યા નથી. તો જેને કારણે આપણે આ બધા બાળકોને શિક્ષક હોય કે માતા પિતા એક જ રીતે નિહાળીએ કેટલા માર્ક્સ લાવે છે, અક્ષર સારા છે, ભણવામાં હોશિયાર છે, આ બધું. પણ એ લોકોની સમસ્યા પણ જુદી જુદી હોય અને એ લોકોની સમસ્યા જ્યારે જુદી જુદી હોય તો આપણે એની સાથે વર્તન પણ જુદી જુદી રીતનું કરવાનું હોય છે. અને ઘણી વખત મા બાપ શું કરે કે આવી જે સમસ્યાવાળા જે બાળકો છે એનું મૂલ્ય ઓછું આપે છે અને બાળક એવું વિચારે છે કે મારા મા બાપે મને ભૂલકડી કીધી, મારા શિક્ષકે કીધું કે તને આવડતું નથી, એના માટે એ જ ભગવાન છે. આપણે કહીએ છીએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. અને એ પણ વિચાર છે મા બાપ છે મારી આટલી બધી જરૂરિયાતો પૂરી કરે છે, એ મારા માટે શું કામ ખોટું ઈચ્છે? એ મારા માટે ખોટું ઈચ્છતા નથી. એ જગ્યા છે એ બરાબર છે. હું ભૂલકડી છું તો હું ભૂલકડી છું, મને નથી આવડતું તો મને નથી આવડતું, મારી બુદ્ધિ મંદ છે તો મારી બુદ્ધિ મંદ છે. એ જાતે સ્વીકારે છે અને જેમ તે સ્વીકારતો જાય છે તેમ તેમ એને પોતાના માટે એક સ્વપ્રતિમા એની રચાય છે, જે આપણો બીજો મુદ્દો છે અભ્યાસ કરતનું વલણ અને પછી સ્વપ્રતિમા. એની સ્વપ્રતિમા ઘડતો જાય છે. એક ચિત્રકાર હોય, એ ચિત્રકાર એક ચિત્ર બનાવતો હોય તો એના માટે એ કેનવાસ ઉપર કેટલા બધા ઘસરડા પાડે તેને ચિત્ર તૈયાર થાય છે. તો એમ આ બધા ઘસરડા એના જે કોરો માનસ પર છે એની ઉપર પડે છે, એની નોંધ એ લે છે અને પછી એ પ્રમાણે પલટે છે. તો લેખક અહીંયા મા બાપને પણ નિરાશ કરવા નથી માંગતો. લેખક કહે છે કે મા બાપે એને ભૂલકડી કીધી તો એ જે ભૂલકડી કીધી એની પાછળ એનું કારણ છે કે એને 1, 2, 3 વાર એનો આગલા અનુભવો છે, એના અનુભવોને આધારે મા બાપે એને ભૂલકડી કીધી. તો એમાં ખોટું શું છે? મા બાપ કઈ જગ્યાએ ખોટા છે? પણ એ દરેક વાતમાં ભૂલ કરે એવું તો જરૂરી નથી ને. આ ભૂલકડીનું લેબલ એને એટલે લેખક એમ કહે છે કે આ વાત પેલા એના જેવી થઈ કે મરઘી પહેલા આવી કે ઈંડું પહેલા આવી, બરાબર? એટલે બંને પરિબળો કામ કરે છે. એટલે બાળક સંકોચપણે વિવાદ કર્યા વગર જે વાત છે એને એક્સેપ્ટ કરે છે કે હું તો આવી જ છું અને હું આવી રહીશ. અને એના કારણે શું પરિણામ આવે કે હવે કોઈ પણ કાર્ય કરશે ને તો પેલો પૂર્વગ્રહ, મંદબુદ્ધિ છું, ભૂલકડી છું, મારાથી આ કામ ના કરી શકાય અને હું આટલું તો નહીં જ કરી શકું, એ બંધાઈ ગયું. અને એ બંધાઈ ગયું એના કારણે આગળ કેવી રીતે કામ કરશે? આગળ તો એનાથી કંઈ કામ જ નહીં થાય. તો એના માટે લેખકે શું કીધું કે તમારે તમારા શૈક્ષણિક ખ્યાલોનો તોડ કે તમે શિક્ષણને કઈ રીતે જુઓ છો, બરાબર? હવે માની લો એક ઉદાહરણ છે. એક મહોલ્લામાં 2 જૂથ વસે છે. એક વેપારી છે, વાણિયા છે, જેની હીરા ઝવેરાતની દુકાનો છે, અને બીજી તરફ એક નોકરિયાત વર્ગ છે કે જેઓ નોકરી કરે છે. તો પેલા હીરા ઝવેરાત વાળાના જે વાણિયાઓના દીકરા ખરા ને એ ભણવામાં ઓછા જ રહે છે, એ ભણવામાં બધા વિકાસ થતો જ નથી એમનો, 9, 10 ધોરણ સુધી પછી સીમિત થઈ જાય. નોકરિયાત વર્ગ છે ને એમના છોકરાઓ ભણે છે. આ વસ્તુ ક્યાંથી આવી? તો જે વાણિયાના દીકરાઓ છે એ જુએ છે કે મારા માતા પિતા આ રીતે કામ કરે છે, એ ભણેલા નથી તેમ છતાં વેપાર કરે છે અને વેપાર કરીને પણ આર્થોપાર્જન માટે કમાણી કરે છે. એટલે ભણવાનો એમના માતા પિતામાં ભણવાનું મૂલ્ય નથી એટલે બાળકોમાં પણ એના પ્રત્યે અભિગમ વિકસતો નથી. નોકરિયાત વર્ગને એવું છે કે નોકરી કરીશું તો આ પોસ્ટ ઉપરથી પહોંચી શકે આપણે,
નોકરી કરી ત્યારે આપણે અહીંયા સુધી આપણે પહોંચી શક્યા. એટલે એના બાળકોમાં પણ એ અભિગમ કેળવાય છે કે જો આ કોર્સ ઉપરથી પહોંચવું પડશે તો મહેનત કરવી પડશે, અને મહેનત કરવી પડે એટલે શિક્ષણની અંદર ધ્યાન આપવું પડશે. એટલે તમારા શૈક્ષણિક ખ્યાલોનો પ્રભાવ અહીંયા પડે છે, અને એના માટે છે ને લેખકે કસોટી પણ આપી છે. તમારું શિક્ષણમાં કેટલું મૂલ્ય છે, તમે શિક્ષણને કઈ રીતે આંકો છો? ખાલી આઠોપાર્જન માટે, એની કેળવણી સારી થાય એટલા માટે, ભવિષ્યમાં તે કોઈ સારી વ્યક્તિ બને એના માટે તમે એને કઈ રીતે આંકો છો? એટલે લેખકે અહીંયા પ્રશ્નાવલી આપી છે. પહેલા માતા પિતાના શૈક્ષણિક ખ્યાલોનો તોલ, અને ત્યારબાદ બાળકના વલણોનો તોલ. તો બાળકના વલણોનો તાગ કેવી રીતે મેળવવાનો? હવે એને તો એવું છે નહીં કે આપણે પેપર આપીને એની પરીક્ષા લઈએ. સાહજિક ભાષામાં કાલે તારે રજા છે, તમારે એમ જાણવું છે કે એનું મગજ કઈ દિશામાં આગળ વધે છે. કાલે તારે રજા છે તો તું શું કરીશ? હું તને 4 ઓપ્શન આપું. તું પીચિયાર પાના એ બધાની મદદથી કઈક વસ્તુ બનાવશે. બીજો ઓપ્શન, તું રજા છે એટલે આવતીકાલે ફરવા જશે. ત્રીજો ઓપ્શન, તારે રજા છે એટલે ભણવાનું છે. અને ચોથો ઓપ્શન કે ખાલી આરામ કરશે, ઘરમાં પુરાઈ રહેશે, આરામ કરશે, અથવા તો એના મિત્રો સાથે રમવા જશે. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો લેખકે આપ્યા છે, અને એના પરિણામે તમે એનું જે વલણો છે એ વલણોનો તાગ તમે મેળવી શકો છો. ત્યારબાદ સફળતાલક્ષી વલણો, એના માટેના 9 મુદ્દા છે. એ 9 મુદ્દા એ જુદા જુદા વાલીઓ કઈ કઈ કેટેગરીમાં આવે છે, એની જે 2 પરીક્ષાઓ આપણે આગળ લીધી ને એને આધારે એમણે 9 મુદ્દા તાર્યા છે. અને એ 9 મુદ્દાને તારવી અને સફળતાલક્ષી વલણો કેવી રીતે ઘડાય છે તેના માટે વાત કરી છે. હું અહીંયા એમાંથી 2 વલણોની માહિતી આપીશ કે વાલીને પણ શિક્ષણમાં એટલો જ ઇન્ટરેસ્ટ છે, વાલી શિક્ષણ પ્રત્યે ખૂબ ભાર આપે છે, સાથે સાથે બાળક પણ શિક્ષણ પ્રત્યે ખૂબ ભાર આપે છે. આ પરિસ્થિતિમાં શું થાય? છોકરી છે પૂજા કાયમ પહેલો નંબર લાવે છે, માતા પિતા ખુશ થાય છે, વાહ મારી છોકરી પહેલો નંબર લાવે છે ને, બહુ ખુશ થઈ માતા ખુશ થઈ જાય છે. એ છોકરીનો એક વખત 3જો નંબર આવ્યો, શું પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ શું થાય છે? માતા પિતા પહેલાથી 3જો નંબર પર કેમ ગઈ? જડ વલણ. કારણ કે માતા પિતા પણ શૈક્ષણિક સિદ્ધિને વધારે આંકે છે, બાળક પણ શૈક્ષણિક સિદ્ધિને વધારે આંકે છે. પછી ધીમે ધીમે શું કરશે? એના વિચારો બદલશે, એના વિચારોમાં બદલાવ લાવશે, અને ધીમે ધીમે પછી એ બાળક પાછળ પણ કદાચ પડતું થાય. કારણ કે હવે છે ને શું થયું, એના હવે શિક્ષણ બહુ જ લાગવા માંડ્યું. પહેલો નંબર તો લાવવાનો જ છે, અને એના માટે મહેનત કર્યા કરશે. પણ પેલો ખ્યાલ કે 3જો નંબર આવ્યો તો એટલે હવે શું થયું કે બોજો પહેલાથી કરતી હતી, સાહજિક રીતે કરતી હતી, પણ હવે બોજો આવવા લાગ્યો, એટલે કે જડ વલણ. બીજું, બાળક સાવ કોરું છે, એના શિક્ષણ પ્રત્યે સહેજ પણ રસ નથી. એના માતા પિતાને રસ છે, એના માતા પિતા છે ને એને પ્રલોભન આપે છે કે તું જો પહેલો એટલે આ વિષયમાં સારા માર્ક્સ લાવશે તો હું તને ક્રિકેટમાં રસ છે ને તો બેટ લઈ આપીશ. શું બાળક કરશે? થોડું તો કરશે. નહીં કરે, કારણ કે ખબર છે કે આ મારા ગજા બહારનું છે. એને મનમાં પૂર્વગ્રહ બાંધી લીધો છે કે હું આટલેથી વધારે માર્ક્સ નહીં લાવી શકું, એટલે બાળક નહીં કરે. તો માતા પિતા શું કરશે? તો માતા પિતા એવું કરી શકે કે એને ક્રિકેટમાં રસ છે, એને બેટ લાવું છે, તારે બેટ જોઈએ છે ને? હા, એક કામ કર, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે મેચો રમાઈ હતી ને એ મેચો વિશે મને ટૂંકમાં સાર લખીને આપ. સાર લખશે, નિબંધ લખતો થયો. હવે એને ખબર પડી કે હું આવી રીતે આ તો કરી શકું છું. એનામાં વિશ્વાસ આવ્યો, આત્મવિશ્વાસ આવ્યો કે જો હું આમાં આટલું કરી શકું, હું આમાં આટલું નહીં કરી શકું. બરાબર? તો આ રીતે ઘણી વખત મા બાપ લાલચ આપે, તું આટલું કરશે, પહેલો નંબર લાવશે ને હું તને સાયકલ લાવી આવીશ, પણ એનું કોઈ પરિણામ નથી આવતું. સાયકલ તો જોઈએ છે, પણ આટલો નંબર લાવે તો એવા બાળકો છે ને એમાં તરત જ આપણે સિદ્ધિ છીએ એ અનુકૂળ નથી. એને સિદ્ધિ સુધી પહોંચાડવા માટે, શિક્ષણમાં રસ લેવડાવવા માટે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રમાણે એને પગથિયાં અપનાવવા પડશે. ત્યારબાદ એની સ્વપ્રતિમા, મેં તમને કહ્યું એ પ્રમાણે કે કેનવાસ ઉપર તમે ગમે તેટલા
લસરકા માળો, તેમ બાળકે પોતાના મનમાં એવી ગ્રંથિ બાંધી લીધી કે હું આ વસ્તુ નહીં કરી શકું એટલે નહીં જ કરી શકે, હું આ વસ્તુ કરી શકું એટલે કરી શકે. તો શું કરવું પડશે? એનામાં આત્મવિશ્વાસ જગાવવો પડશે. અને સ્વપ્રતિમા એની જો ખંડિત થાય છે, એની સ્વપ્રતિમા ધૂંધળી છે, તો એની પાછળનું કારણ શું? તો એની પાછળ ઘાતક નીવડતી કેટલીક ટીકાઓ અહીંયા લેખકે લખી છે. લેખકે સ્વપ્રતિમાને 3 વિભાગમાં વહેંચી: તંદુરસ્ત, મધ્યમ અને નબળી. તંદુરસ્ત સ્વપ્રતિમા વાળા બાળકને ચિંતા નથી. એ બાળક છે એ તો જાણી લીધું કે હું તો કરી શકું છું, અને એટલે એ પ્રમાણે એ વર્તન કરશે. અને જો કદાચ એ પ્રમાણે નહીં થાય તો એની ભૂલો શોધશે, મારી કઈ જગ્યાએ ભૂલ થઈ, અને એ ભૂલ પ્રમાણે પછી ઉપચાર કાર્ય કરશે. એની ઉપર જો કોઈ હસતું હશે ને તો પણ એ પણ જોડે જોડે હસી નાખશે. પણ જેની સ્વપ્રતિમા નબળી છે એને તો આ અક્ષરો બધા બેસ બરાબર, એને એવું થઈ ગયું કે મારી અહીંયા ચાંચ ડૂબતી નથી એટલે હું આ પ્રયત્ન નથી કરવાનો. અને આ સ્વપ્રતિમા પાછળ એની ધૂંધળી થવા પાછળનું કારણ છે ને એના માતા પિતા પણ કંઈક અંશે જવાબદાર છે. અને એ લોકોને એવું નથી લાગતું કે હું આ કહીશ ને તો આ આવું વિચારશે, પણ એ આપણા કરતાં વધારે વિચારે છે. એનું એક ઉદાહરણ આપતા લેખકે કહ્યું છે કે એક બાળક હતો, એને મિકેનોનો સેટ લઈ આપ્યો. મિકેનિઝમનો સેટ લઈ આપ્યો એટલે એમાંથી નવા નવા રમકડા બનાવ્યું. મજા આવતી હતી એને, આખો દિવસ લઈને બેસી જાય, મસ્ત મજાથી રમ્યા કરે. એના પિતાએ એકવાર જોઈ લીધું, કે આ મિકેનોનો સેટ લઈને બેઠો છે અને રમે છે, આવું બધી વસ્તુ બનાવે. એણે તરત જ કીધું, ગણિતમાં રસ હશે તો જ અહીંયા આગળ જવાશે. ગણિતમાં ચાંચ ડૂબતી નથી, રમવાનું છોડી દીધું એણે કે ના, હવે મારે આવી બધી વસ્તુઓ બનાવવી નથી. કારણ કે આ બધી વસ્તુઓ જો આપણે શીખવી હશે ને આ રીતે મારે મિકેનિક બનવું હશે તો ગણિતમાં રસ બતાવવો પડશે. એટલે પહેલાં છોડી દીધું તરત જ, બરાબર. એટલે આ બધું ઘાતક એની ઉપર નીકળે છે, એની સ્વપ્રતિમાને ઝાંખું કરે છે, જે આપણે આખું સહેજ ભાવે માતા પિતા કહી દેતા હોય છે. પણ એની સામે બોલો ને તો 5 વાર વિચાર કરીને બોલવું, બરાબર. બીજી ઘાતક નીવડતી ટીકાઓ કઈ છે એનું પણ મસ્ત છે. હું કહું એટલું જ કરવાનું, એનાથી વધારતા કરવાનું. બહુ બોલ કરે છે, બેસી જાય, સૌ છોકરીઓની જેમ રડ્યા કરે છે, તો આ બધી પ્રતિમાઓ તેની ઉપર ઘાતક અસર કરે છે. અને એમાં મા બાપ તરફથી કહેવાય હોય તો એ માની લીધું કે હા હું માત્ર હું કહું તેટલું જ કરવાનું. એમાં એટલી એક વાત કરી, એક પિતાએ પોતાના શાળાને પત્ર લખ્યો, એટલે છોકરાના મામા થયા, એને પત્ર લખ્યો, મુંબઈ પત્ર લખ્યો, અને કહ્યું બાળકને કે તું આ પત્ર છે ને એ નાખી આપી ટપાલ પેટીમાં. બાળકે કહ્યું વાંધો નહીં, પણ બાળકે પૂછ્યું કે આ પત્ર કોને લખ્યું છે? કે તારા મામાને. એટલે બાળકને એવું થયું કે મામાને બાળક જેટલો જ છે. તો એણે ઉત્સાહવશ થઈ અને નીચે લખી કાઢ્યું કે મામા, મારા ભાઈને આટલું કહેજો કે અમે આવતા અઠવાડિયે મુંબઈ ફરવા જવાના છે. આટલું લખી કાઢ્યું એણે. પત્ર જવાનો હતો, પછી પેલા એના પિતાને યાદ આવ્યું આ પત્રમાં હજુ થોડુંક લખવાનું રહી ગયું છે. એટલે પત્ર પાછો માંગ્યો પિતાએ એની પાસે કે લાવ હું તને હમણાં આપું છું. જોયું તો પેલા નીચે આટલું લખેલું હતું. હું તને કહું ને એટલું જ કરવાનું, બધું વધારે ડબલ શા માટે કર્યું તે? તને કોણે આવું કરવાનું કીધું તે આ બધું કર્યું? હવે પિતાના મનમાં એવું છે કે મારે મારા શાળાને જણાવવું નથી કે મારે મુંબઈ જવાનું છે, પણ એ ખ્યાલ એ બાળકને આપી શક્યો નહીં. મોટાના સંબંધો બાળક ના સમજી શક્યો. એણે લખ્યું, એને તો એ જ નહીં સમજાતું કે અત્યારે મને વડ શાના માટે પડી, મને શાના માટે વળ્યો, મેં તો એવું તે શું કરી કાઢ્યું, એવો કયો ગુનો કર્યો મને તમે વળ્યા, મને લડ્યા. એટલે અમુક વખત મોટા વ્યક્તિઓના જે સંબંધો હોય છે એનો ખ્યાલ એને નથી આવડતો અને આપણે એને વળીએ છીએ. તો શું કરવું પડે? તો એક ચોક્કસ પરિસ્થિતિ, ડિસિપ્લિન એનું નિર્માણ કરવું પડે કે જો એક જ વાત હોય, વાત એક જ હોય, પરંતુ જો માતા પિતાના મગજ એવું કે ગરમ હોય ને તો કોઈ વખતે એ વાતને પ્રેમથી કહી દે અથવા તો કોઈ વાતે ઉકળીને ટીપી હોવો નાખે, બરાબર. તો એ વખતે આ જે સ્વપ્રતિમા છે એ સ્વપ્રતિમાને ધક્કો લાગે છે. એ ખબર જ નથી પડતી કે મારે ક્યારે શું વર્તન કરવાનું
બરાબર. પછી એટલે આ પ્રમાણે એની સ્વપ્રતિમા ખોળેલી છે. તંદુરસ્ત સ્વપ્રતિમા જાગૃત કરવા માટે તમે કયા ઉપાય કરી શકો? સ્વપ્રતિમાનો તાગ કાઢવા માટે તમારે છે ને એનામાં કેટલી પોતાના પ્રત્યે લાગણી છે, કે પોતાને કેટલો સક્ષમ સમજે છે, એના માટે એક પરીક્ષા આપી છે કે હું કુશળ છું, હું આ કામ કરી શકું છું. એના 4 ઓપ્શન પણ એમને આપેલા છે. અને પછી બધી પરીક્ષામાંથી પસાર થયા પછી તંદુરસ્ત સ્વપ્રતિમા કેવી રીતે જાગૃત કરી શકાય એ મુદ્દો આપેલો છે. તંદુરસ્ત સ્વપ્રતિમા જાગૃત કરવા માટે આપણે શું કરી શકાય? તો અત્યારે વાલીનો પ્રશ્ન આવે છે. વાલી એમ કહે છે કે મારે મારા છોકરાને કશું કહેવાનું નહીં. તમારો કહેવાનો એવો અર્થ છે કે ખાલી ખોટી બાબતોમાં એની પ્રશંસા કર્યા કરવાની, મારે એને કશું કહેવાનું નહીં, એ ખોટું કરે તો મારે કશું કહેવાનું નહીં. તો લેખક કહે છે કહો, તમે એને કહો, પણ એનું પ્રમાણ 5:2 ના પ્રમાણમાં રાખો. 5:2 પ્રમાણ એટલે શું? તો કે તમે એને 2 વખત નિંદા કરો ને, 2 વખત એને ટકોર કરો, 2 વખત એને વળો, તો 5 બાબતો છે એની અંદર એની પ્રશંસા કરો. તો એના મગજમાં એવું થશે કે નહીં, મારી તો નોંધ લેવાય છે. બરાબર. તો એ પ્રમાણે ડિસિપ્લિન ભર્યું વાતાવરણ, હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે એક ચોક્કસ નિયમ બનાવવો જોઈએ કે આ નિયમ બધાને માટે સરખો. પછી મોટો ભાઈ કરે તો સારું અને નાનો ભાઈ કરે તો ખોટું. તો એ વસ્તુ ના હોવી જોઈએ. અજાણતા વખાણ કરવા. હવે હું અહીંયાથી બહાર જાઉં, હું અહીંયાથી શાકમાંથી બહાર નીકળું છું, સર અને શીતલબેન વાત કરે કે ના ભક્તિબેનનું કામ સારું છે, તો મને તો હા કેટલું જ થાય, મને મોડે ગયું હોય એના કરતાં મને વધારે લાગે. હા વધારે. બરાબર. એ મારી અજાણતા વખાણ થાય તો મને ખુશી થાય. તો પેલું તો બાળક છે એટલે રસોડામાં મમ્મી કામ કરતી હોય, પરિસ્થિતિ ઊભી કરવાની વાત છે અહીંયા. એનામાં આત્મવિશ્વાસ જગાવવા માટે પરિસ્થિતિ, રસોડા મમ્મી કામ કરતી હોય, પપ્પા બહાર છાપું વાંચતા હોય, લાગે કે મારું બાળક અંદર આવે છે અને મને સાંભળે છે. તો આજે તો પેલા એટલું સરસ ટેબલ સાફ કરી નાખ્યું ને, આજે તો એની જાતે જ લખવા બેસી ગયો અજાણતા. સામે નહીં, સામે કહીશું તો કોઈ વાર ઔપચારિકતા લાગશે, પણ અનૌપચારિક રીતે આપણે એને કહેવાનું છે. નહીં તો પછી એને એવું થાય કે અત્યાર સુધી તો મને વડવડ કરતા હતા, એવું કે શું જોઈ કાઢ્યું તો મારી પ્રશંસા કરવા લાગ્યા. બરાબર. એટલે આ પ્રમાણે કોઈ વખત જાણી જોઈને ફરી જઈએ, એની સાથે રમત રમવા બેસીએ, લૂડો રમવા બેસીએ, તો આપણને ખબર છે કે હું અહીંયાથી જઈશ તો આને કરી શકીશ, આપણે તો પારંગત છીએ, પણ એનામાં આત્મવિશ્વાસ જગાવવાની વાત છે. તો કોઈક વખત આપણે એનાથી ફરી જઈએ તો એને એવું થશે કે મેં મારા કરતાં મોટી વ્યક્તિને હરાવ્યા છે. બાળક અક્કલ મોટી રીતે વર્તે. કેવી રીતે? તો અહીંયા ઉદાહરણ છે, નલિન છે, એ નલિન મુંબઈ ફરવા જાય છે. મુંબઈ ફરવા જાય છે તો એની સાથે એના કાકાના ઘરે એની જે છોકરી હોય છે, કાકાની છોકરી, એ છોકરીની ઉંમર નલિનની ઉંમર બંને સરખી હોય છે. બંને એક સાથે બેસીને કલાકોના કલાકો સમય વિતાવે છે અને એકબીજા સાથે ભણવાની પણ વાતો કરે છે. હવે એવું થાય છે નલિનની સાથે પેલી છોકરી પણ નલિનના ઘરે આવે છે, એના કાકાના ઘરે આ બાજુ આવે છે, નલિનના ઘરે જાય છે. તો નલિનના ઘરે જે આવે છે એ નલિનના પપ્પાને કહે છે કે નલિન તો તમારો બહુ હોશિયાર છે, એને તો આટલો આવડે છે. તો પપ્પાની આંખો પડી ગઈ હે, બાકી તો એ તો હાવ ડર છે. તો આવું એને કેમ કર્યું? તો આવું એટલા માટે કર્યું કારણ કે તમે રસોડામાં રસોઈ બનાવતા હોય, દરરોજ રસોઈ બનાવો, દરરોજ સરસ જ રસોઈ બને, અને એક વખત તમારા માથા ઉપર કોઈ બંદૂક ધરીને કીધું કે ભાઈ ચલે આ સરસ બનાવવાનું છે, બનશે નહીં? બને. કેમ? જવાબદારી આવી. રોજ તો સામાન્ય સહજીવ ભાવે બની જાય છે, પણ બંદૂક ધરીને કીધું ને એટલે હવે નહીં થાય, મીઠું વધારે પડી જશે, કાં તો મરચું વધારે પડી જશે. તો એવું જ નલિનના કેસમાં છે. પેલું સહજ પરિસ્થિતિ હતી એના સાથી સાથે વાત કરવાની, એટલે સહજતાથી વાત કરતો હતો, પણ પછી એને એના માતા પિતા ખબર છે કે એના માતા પિતા એને કાયમ ટક કર્યા જ કરે છે. અને નલિનને ખબર છે કે મારા માતા પિતાની અપેક્ષા એ મારી શક્તિ કરતાં પણ વધારે છે. હું જેટલી શક્તિ જેટલો પ્રયત્ન કરું છું એના કરતાં મારા માતા પિતાની અપેક્ષા મારા કરતાં વધારે છે, અને એટલા કારણે એ નહીં કરી શકે. પછી બાળકનામાં શુદ્ધિભૂખ જગાડવી પડે. પણ શુદ્ધિભૂખ જગાડવા માટે આપણે શું કરી શકીએ? ખાલી વાતો કરીએ ને કે આવું કરવાનું, આવું કરવાનું, તો ના કરી શકીએ. આપણે હમણાં જ વાત થઈ હતી છેલ્લે કે આચરણમાં હોય તો આપણે ઉચ્ચાર કરી શકીએ.
હવે કોઈ પિતા છે પોતે સિગરેટ પીતો હોય તો એના બાળકને એવું ના કહી શકે તું સિગરેટ ના આપીશ. તમારે એનામાં સિદ્ધિ જગાડવા માટે તમારે એને નવી નવી પ્રવૃત્તિ આપવી પડે. સૌથી પહેલું એને એવું નથી કહેવાનું તારે આ વિચારવાનું છે, આપણે એને વિચારતા કરવાના છે, પણ શું વિચારવાનું છે એને જાતે વિચારવાનું છે. પછી પરિસ્થિતિને અનુરૂપ આપણે એને મદદ કરી શકીએ. તે આવું કર્યું એટલે આવું તો ના જ થાય એવું નથી કહેવાનું. એ જાતે કરશે તો એની ભૂલો જાતે શોધશે. બાળક કોઈ પ્રવૃત્તિ કરે અને એમાં નિષ્ફળ ગયો તો નિષ્ફળ જવાને કારણે એ પોતાની ભૂલો જાતે જુએ, આપણે એની પર લાદવાની નથી. કારણ કે હંમેશા બાળક પોતાના માતા પિતાને ખુશ કરવા માટે ભણતો હોય છે. ગણિતની અંદર એક છોકરી બહુ સારા માર્ક્સ લાવે, બહુ મહેનત કરે, બહુ સારા માર્ક્સ લાવે, બધું જ. કેમ? કારણ કે એના પપ્પાને ગણિત વિષયમાં સારા માર્ક્સ લાવનારા ગમે છે એટલે એ સારા માર્ક્સ લાવે છે. ધીમે ધીમે જતાં એ છોકરી ગણિતમાં નબળી પડવા માંડી. કેમ? એને ગણિત વિષય નહોતો ગમતો, એને ગણિતમાં રસ નહોતો, એને એના પપ્પા છે એમની નજરમાં ઉપર ઉઠતું. અત્યારે વાત કરીએ તો અત્યારે દરેક માતા પિતા પોતાના બાળકને સમય આપતા નથી જ આપી શકતા, દરેક માતા પિતા, અને એની ભૌતિક જરૂરિયાતો પૂરી કરે છે. એને જોઈએ એટલી બધી વસ્તુ લાવી આપે, પણ એની પાસે બેસીને એવું ના પૂછે બેટા કેવું છે આજે, તારા બધા ફ્રેન્ડ મજામાં છે. ખુદ તો એના મિત્રોને ના જાણતા હોય. ઘણા વાલીઓ અહીંયા આવે છે તો અમાં ભણે કે ઉમાં ભણે એ પણ નહીં ખબર હોય. બરાબર? તો બાળકને ખાલી શારીરિક જરૂરિયાતો નહીં પણ માનસિક રીતે એને માતા પિતાની પ્રેમ અને ખૂબ ઈચ્છે છે, અને એવું ઈચ્છે છે કે મારા માતા પિતા હું જેવો છું ને એવો મને સ્વીકારે, અને એ એમની કક્ષા સુધી પહોંચે, ધીમે ધીમે પહોંચે. પણ શૈક્ષણિક સફળતા મેળવવા માટે તો સૌથી પહેલા બાળકના પ્રિય બનવું પડશે. અને પ્રિય એમ નહીં આડકતરી રીતે, ખાલી ફોર્માલિટી માટે નહીં એનું. અને પ્રેરક પળનો સપ્રમાણ કરવાના તરીકા. તમે એને કોઈ પ્રેરક પળ આપો છો, જેમ અમે કહ્યું એ પ્રમાણે ક્રિકેટવાળી વાત, તમે એને પ્રેરક પળ તો આપો કે ભાઈ તું બેટ મેળવશે, તને ગમતું વસ્તુ તને મળશે. પણ જો તમે એને એવું કહ્યું તારે પહેલો નંબર લાવશે તો બેટ મળશે, તો એ છે ને બેટની ઈચ્છા જ છોડી દેશે કે મારે નહીં લાવવું, કારણ કે એ ત્યાં સુધી પહોંચવાની મારી તાકાત નથી. એટલે બાળકને ધીમે ધીમે આગળ કરી શકાય. હવે એમાં એક વાત છે કે એક વ્યક્તિ હતો, એને ડિબેટિંગ કરવાની હતી સ્કૂલમાં. તો સ્કૂલમાં ડિબેટિંગ કરવાની હતી ને, તો સ્કૂલમાં ડિબેટિંગ કરવામાં એ ઊભો થઈને તરત બેસી જાય, નથી ખાવું. કેમ? આટલા બધા બેઠેલા છે ને એનો ડર ઉત્પન્ન થયો. એની માતાએ શું કર્યું? એની માતાએ એની પરિસ્થિતિ જાણી. એણે શું કર્યું? કંઈ વાંધો નહીં બેટા, આપણે કાલે કરીએ. એની માતાએ કહ્યું કે જો તું છે ને કાલ્પનિક દુનિયા એને ઊભી કરાવી. તું એવું વિચાર કે ઘરમાં કાકા કાકી દાદા બા બધા તારી સામે બેઠેલા છે, તારે એમની સામે બોલવાનું છે, તો તું બોલશે? તો કે હા. એટલે કોઈ છે નહીં અત્યારે હાથે, પણ ચાલુ કરે છે તો બોલે છે. પછી 2-3 દિવસ પછી એવું કહ્યું કે ચલો હવે છે ને તારે આ ઘરના બધા બેઠેલા છે ને એમની સામે બોલવાનું છે, તો એ બોલવાનું શરૂ કરે છે અને બોલે છે. તો એવી રીતે એમ કરતાં કરતાં ફળિયાના લોકોની સામે એને ઊભો રાખ્યો અને બોલાયો, અને પછી છેલ્લે જ્યારે સ્કૂલ ડિબેટિંગની વાત આવી ને તો ત્યારે એને બહુ સરસ પરફોર્મન્સ આપ્યું. અને પછી એની માતાએ એને કહ્યું કે જો તને જે ડર હતો ને એ ડર આ હતો. તે પહેલાં પ્રેરક પળ કયું હતું એનું? તો એને એના જે ટીચર હતા પ્રિન્સિપાલ એની સામેની શાબાશી લેવી હતી, અને ગભરાતો હતો કે મારી સામે હું કંઈ બોલું છું તો આ બધા હસે છે. તો ધીમે ધીમે આ રીતે એની માતા એને ટ્રીટ કર્યો અને પછી એ એમાં સફળ થયો. બાળકમાં સમસ્યા ઉકેલ, છેલ્લું ચેપ્ટર, બાળકમાં સમસ્યા ઉકેલની સૂઝ કેમથી લવશો. તો આપણને ખબર છે કોઈ પરિસ્થિતિ આવે, અત્યારે હું કોઈને પણ પ્રશ્ન પૂછું અને એની પર હટાવી તો 2 સેકન્ડમાં જવાબ આપવાનો. સંધ્યા બેન બતાવો તો જરા, 4 × 5 × 7 × 0 × 8 × 9 × 2 જવાબ આપો. 2 સેકન્ડ નહીં આપી શકો ને, એટલે જ મેં તમને નહીં પૂછ્યું, કારણ કે તમે મારો પ્રશ્ન સમજ્યા જ નથી. તમારું ધ્યાન બીજી છે, તમારું ધ્યાન આંકડાઓ ઉપર છે. ખરેખર તમને એ ખ્યાલ નથી કે આ ગુણાકારની અંદર કોઈ શૂન્ય પણ જવાબ શૂન્ય આવશે, અને ગુણાકારમાં શૂન્ય હોય તો જવાબ શૂન્ય જ આવે. એટલે ઘણી વખત છે ને 12ની પરીક્ષાઓ હોય ને તો આપણને કન્ફ્યુઝ કરવા માટે એટલા બધા પ્રશ્નો અંદર લખેલા હોય, એટલા બધા મુદ્દાઓ નાકામના મુદ્દાઓ ચીતરી પાડેલા હોય, તો આપણું ધ્યાન છે ને એ નાકામના મુદ્દાઓ તરફ જ જાય. તો સમસ્યા ઉકેલ માટે તો આપણે જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ
પહેલા તો પ્રશ્ન શું છે સમજવો, બરાબર, જવાબ શું માંગે છે, કઈ માહિતી આપણે આપવાની છે એ સમજવી અને પછી એનું પૃથ્થકરણ કરવું જેથી સમસ્યા ઉકેલ કરી શકાય. તો આ રીતે મને ગમ્યું આ પુસ્તક. વનરાજ માલવી લેખકે ખૂબ સરસ રીતે આ પુસ્તકને લખ્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ તમારે હવે કયું સ્ટેપ ફોલો કરવાનું છે જે અમે ટ્રેનિંગ લઈ રહ્યા હોય ને એ પ્રમાણે સરસ રીતે એમણે સમજાવ્યું છે અને દરેક મા બાપે અને શિક્ષકે એકવાર આ પુસ્તક વાંચવું જરૂરી